તો સ્વાગત છે દોસ્તો તમારું આજ અમારા નવા બ્લોગમાં। અને આજ અમે ક્યાં ફરવા જવાના અને હમણાં કીધું ને ક્યાંય ગયા નથી, એટલે આ તો અમારી ગાડી બહુ જો ગારો ગારો થઈ ગઈ છે ને, એટલે ગાડી ધોવા જવાનું નક્કી કર્યું છે આપણે। અને અમારા ગામની બાજુમાં એક નદી આવેલી છે આંબા ગામ પાસે, એટલે તો હું જનકભાઈ ત્યાં જાવી છે। જોઈ તમે ગારો ઘણો થઈ ગયો ગાડીમાં, અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। હવે આપણે ગાડી શરૂ કરી દેવી છે અને જવા દેવી છે। તો દોસ્તો અમે જો આયા આપણે જીલેશ્વર મહાદેવના મંદિરે તો પૂગી જશે। આ મંદિર આપણે જીરા વટીને આવે છે, જીલેશ્વર મહાદેવ। હા, હવે આપણે જો નદી અહીંથી થોડીક જ આગી થાય છે, અહીં તાળું માર્યું છે એટલે તમને જો બહારથી દર્શન કરાવી દેવી છે। અને જો જનકભાઈને તમને કાંઈ પેલા ઉતાળમાં બતાવ્યા તો નતા જ્યારે આપણે વિડીયો શરૂ કર્યો ત્યારે, હવે જોઈ લો જનકભાઈને તમે। કેમ છો મિત્રો, ઓળખો છો કે ભૂલી ગયા? આપણે જુનાગઢના બ્લોગમાં આવ્યા પછી હું આઝાદભાઈ ની યારે બ્લોગમાં આવ્યો જ નથી, તે પછી આ મહિનો થઈ ગયો, મહિના પછી પાછા અમે આવ્યા છીએ ટ્રેન્ડિંગમાં। એમાં હું મારે આઝાદભાઈ ને હું ઘણા લોકોની કોમેન્ટ આવતી હતી કે આઝાદભાઈ ની આઈડી છે કે જનકની આઈડી છે, પણ ના મિત્રો, આઝાદભાઈ ની જ આઈડી છે। આ તો હું એને સપોર્ટ કરું છું, એટલે હું સપોર્ટ કરું, તમે સપોર્ટ કરો, એટલે આપણે આઝાદભાઈ આગળ વધે। તો મિત્રો જોવો નદી આવી ગઈ છે, જો આ બધા અમુક મિત્રો ગાડી પણ ધોવે છે। જોવો, તો પેલા આપણે ગાડી ઘરે રાખી દેવી જોઈએ, તો આપણે ઘડી ગાડી રાખી દેવી। જોવો તમને વ્યૂ દેખાડું। જો આપણે અહીંથી આવ્યા, તો ગાડી આંખમાં બહુ ધ્યાન રાખવું પડે। તમે પાકા ડ્રાઈવર હોય તો ઝરખી આગજો, બાકી શક્યતા લપસવાની બહુ રહે। જો આપણી ગાડી આખો ગારો ગારો ભરાયેલી છે, કેદુની ધોઈ જ નથી। આ જો પંખામાં કેટલો ગારો છોટી ગયો છે, आज આપણે ગાડીને ધોઈ જ નાખવી। હવે જો જનકભાઈ તો હાલતા થઈ ગયા છે ધીમે ધીમે।
તો હાલો હવે આપણે ગાડી ધોઈ નાખવી. તો મિત્રો આપણે હવે આઝાદભાઈ જો ગાડી ધોવા મળ્યા છે. હા, ધીમે ધીમે ચાલુ કરે છે. તો મિત્રો જો ગાડી તો ધોવાઈ ગઈ છે ચકાચક. અને આ જનકભાઈ અત્યારે ત્યાં આગળ આવી ગયા હતા વિડીયો બનાવ, હું ગાડી ધોતો ક્યાં સુધી. તો હવે આપણે અહીંથી ધીમે ધીમે ગાડી કાઢવી. આગળ જઈને હવે તમને આગળ જો બધા પાછા સીન થોડા થોડા બતાવી દેવી. તો મિત્રો હવે આપણે ગાડી તો ધોવાઈ ગઈ છે એટલે આપણું કામ પતી ગયું છે. હવે ધીમે ધીમે આપણે ઘર બાજુ જાવી. તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ આપણે હવે આવા નવા બ્લોગમાં. બાય બાય.